ચોટીલા શહેર ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા ચોટીલા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને મૌખિક રજૂઆત કરવામાં આવી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। ચોટીલા શહેરના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। ક્ષત્રિય રાજપૂત સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં અને તાલુકાઓમાં મોટા પાયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે છે। રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર, ચોટીલા। સમાજની અસ્મિતાનો પ્રશ્ન હોય ત્યારે બીજી દરેક બાબતો ગૌણ બની જતી હોય છે। અત્યારે સમાજના દરેક પક્ષના અને દરેક ભાઈઓ દરેક ક્ષેત્રના અત્યારે જોડાઈ ગયા છે અને જે રીતે રોષ ફાટી નીકળ્યો છે રૂપાલાજી સામે, એ રીતે ચોટીલા ક્ષત્રિય સમાજમાં પણ એના પડઘા પડ્યા છે અને એમની ઉમેદવારી રદ થાય એવી એકમાત્ર માંગ સાથે ચોટીલા સમસ્ત ક્ષત્રિય સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રી અને ચૂંટણી અધિકારીશ્રીને। આપના આવનારા કાર્યક્રમો શું રહેશે? હવે જોઈએ ક્ષત્રિય સમાજનું ગુજરાત રાજ્ય લેવલે જે રીતે સંકલન સમિતિનું આયોજન હશે, એ લોકોના જેવા દિશા નિર્દેશ હશે એ પ્રમાણે અમે આગળ વધીશું।